નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 100માં અપૂર્ણાંક વિશેની માહિતી મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। તો સૌપ્રથમ અપૂર્ણાંક કોને કહેવાય? તો અપૂર્ણાંક એટલે એવી સંખ્યા કે જે પૂર્ણ ન હોય એને અપૂર્ણાંક કહેવાય। દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે આ એક આકૃતિ છે। તો આકૃતિ એટલે એક ચોરસ છે। તો ચોરસની અંદર આપણે જોઈએ તો 4 ભાગ કરેલા છે। તો આકૃતિ એક છે પણ એના ભાગ 4 છે। કોઈપણ વસ્તુના ભાગ આપણે દર્શાવવા હોય એટલે એકમાંથી એના ભાગ પડે, એટલે જે આ એક છે પૂર્ણ છે। જ્યારે એના ભાગ કરવામાં આવે તો એને આપણે અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ। સમજો કે અહીંયા જે આકૃતિ જે છે તો અપૂર્ણાંક આપણે દર્શાવવો છે, તો કેવી રીતે દર્શાવીશું? તો કે એના માટેનું સૂત્ર છે કે કોઈપણ ભાગનો અપૂર્ણાંક બરાબર અહીંયા આપણે જે કાળા રંગનો ભાગ છે તે, અને નીચે કુલ ભાગ, તો કાળા રંગનો ભાગ છે 1 અને કુલ ભાગ છે 1, 2, 3 અને 4। એટલે કુલ ભાગ નીચે આવે, એમાંથી જે રંગ કરેલો ભાગ છે તે ઉપર આવે। તો આપણે જ્યારે એને દર્શાવવો હોય તો એને 1/4 તરીકે ઓળખીએ છીએ। એટલે 1/4 છે તેને આપણે અપૂર્ણાંક કહીએ છીએ। અપૂર્ણાંક એટલે જે પૂર્ણ નથી તે। કોઈપણ સંખ્યાના આપણે 4 સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી આકૃતિનો એટલે કે વસ્તુનો ચોથો ભાગ કહેવાય। તેવી જ રીતે જો હવે બીજો એક પ્રશ્ન છે કે એ સિવાયના જે ભાગ છે એને દર્શાવવા હોય તો કેવી રીતે દર્શાવાય? તો ખાલી ભાગ જે છે, આ રંગ કરેલો ભાગ છે, તો અહીંયા લખવાનું કે ખાલી ભાગનો અપૂર્ણાંક બરાબર કાળા રંગ સિવાયનો ભાગ અને નીચે કુલ ભાગ। તો જેવી રીતે અહીંયા કાળા રંગનો ભાગ છે તો તે સિવાયના ભાગ કેટલા છે? તો કે 1, 2 ને 3। તો 3 ઉપર અને નીચે કુલ ભાગ, તો એને આપણે કેવી રીતે દર્શાવીશું? તો કે 3/4 એટલે 1/4 અને 3/4 આ બંને મળીને આ પૂર્ણ થાય। તો પૂર્ણ થાય એટલે આખી સંખ્યા, પણ એ આ જે છે તે અપૂર્ણાંક છે એટલે કે એનો ભાગ। તો આવી રીતે આપણે આકૃતિને દર્શાવી શકીએ છીએ। ત્યારબાદ અપૂર્ણાંકની અંદર આપણે જોઈએ તો વિવિધ અલગ અલગ પ્રકારના અપૂર્ણાંક આવે છે, જેમ કે સાદો અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક। તો આપણે તેની સમજણ મેળવીએ તો કે સાદો અપૂર્ણાંક કોને કહેવાય છે? તો કે જે અપૂર્ણાંકના અંશ અને છેદને એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તો તે સાદો અપૂર્ણાંક કહેવાય છે, જેને અતિ સંક્ષિપ્ત રૂપ પણ આપણે કહીએ છીએ। તો ઉદાહરણ તરીકે અહીં આપેલું છે કે 4/7, 5/8, 9/11, 11/9। તો આ જે છે તે એના અંશ અને છેદને એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી। સમજો કે સમજવું હોય તો આપણે 4ના અવયવ જોઈએ તો 1, 2 અને 4, અને 7ના અવયવ છે 1 અને 7। તો બંનેને સામાન્ય અવયવ એક જ આવે। એવી જ રીતે 5/8, 9/11, 11/9 એના અવયવો આપણે પાડીશું તો એનો સામાન્ય અવયવ એક જ આવશે। તો આવા જે અપૂર્ણાંકો છે તેને આપણે સાદા અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ બીજા પ્રકારનો અપૂર્ણાંક છે શુદ્ધ અપૂર્ણાંક। તો આ શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જે અપૂર્ણાંકનો અંશ જે છે તે છેદ કરતાં નાનો હોય તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે। દાખલા તરીકે અહીંયા 4/7 આપેલા છે, તો એમાં અંશ નાનો છે, છેદ મોટો છે। અહીંયા પણ 5/8 અંશ નાનો છે, છેદ મોટો છે, અને 9/11 તો એમાં પણ અંશ નાનો છે, છેદ મોટો છે। તો આવા પ્રકારના જે અપૂર્ણાંક હોય એને આપણે શુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ અશુદ્ધ અપૂર્ણાંક। તો અશુદ્ધ અપૂર્ણાંક કોને કહે છે?
તો કે જે અપૂર્ણાંકનો અંશ એ છેદ કરતાં મોટો હોય તો તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. દાખલા તરીકે 11/9 તો 11 અંશ મોટો છે અને છેદ નાનો છે. 12 અંશ મોટો છે, અહીંયા 7 છેદ નાનો. અહીંયા અંશ 9 મોટો છે અને 17 છેદ નાનો છે. તો આવા પ્રકારના જે અપૂર્ણાંક હોય તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જે એક પૂર્ણાંક સંખ્યા અને એક અપૂર્ણાંક સંખ્યાના સરવાળાથી બનતી સંખ્યાને મિશ્ર અપૂર્ણાંક કહેવાય છે. હમણાં આગળ આપણે જોયું કે જે આખી સંખ્યા છે ને એને પૂર્ણાંક કહેવાય અને એના ભાગ કરીએ તો તે અપૂર્ણાંક થઈ જાય. એટલે આજે આપણે જે શીખીએ છીએ તે અપૂર્ણાંક વિશે શીખીએ છીએ. તો હવે મિશ્ર અપૂર્ણાંક એને કહેવાય કે જેમાં પૂર્ણ સંખ્યા પણ આવે અને અપૂર્ણાંક પણ આવે. એટલે પૂર્ણ અને અપૂર્ણાંક ભેગી મળીને જે સંખ્યા બને તેને આપણે મિશ્ર અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા જોઈએ તો 3.1/2 એટલે આ વંચાયા રીતે, પણ એમાં આપણે જોઈએ તો 3 એ પૂર્ણ સંખ્યા છે અને 1/2 અપૂર્ણાંક છે. તો આવી રીતે એને મિશ્ર સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે જોઈએ તો કે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરી શકાય છે. દાખલા તરીકે આપણે અહીંયા અશુદ્ધ અપૂર્ણાંકનું એક ઉદાહરણ જોયું કે 11/9 તો અશુદ્ધ અપૂર્ણાંક છે તેના આપણે મિશ્ર અપૂર્ણાંક બનાવી શકાય, શુદ્ધ અપૂર્ણાંકના બનાવી શકતા નથી. તો આવી જ રીતે અહીંયા એક ઉદાહરણ પણ આપ્યું છે, એનું સૂત્ર પણ છે કે મિશ્ર અપૂર્ણાંક શોધવા માટે શું કરવાનું? તો કે ભાગફળ જે આવે, ભાગફળ, શેષ અને ભાજક, આ ત્રણેય મળીને જે સંખ્યા બને તો તે અશુદ્ધ અપૂર્ણાંક થાય. અહીંયા આપણે એક ઉદાહરણ છે કે 20/3 અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો અહીંયા જે છે એનું આપણે ઉદાહરણ જોઈએ તો 20/3 કર્યા તો 3, 6, 18 એટલે 18 બરાબર. તો એમાં ભાગફળ આવ્યું 6. તો જે 6 છે તે પૂર્ણાંક તરીકે ઓળખાશે અને શેષ વધી 2 એટલે 2 અને ભાજક 3 એટલે કે શેષ ઉપર આવે, ભાજક નીચે આવે એટલે 2/3. તો આખી સંખ્યા બનશે 6.2/3. હવે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી પાછા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3, 6, 18, 18 ને 2, 20, 20/3. તો આવી રીતે આપણે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ છીએ. ત્યારબાદ સમચ્છેદી અપૂર્ણાંક. તો સમચ્છેદી અપૂર્ણાંક કોને કહે છે? તો કે જે અપૂર્ણાંકના છેદ સમાન હોય, સરખા હોય તેવા અપૂર્ણાંકોને સમચ્છેદી અપૂર્ણાંક કહે છે. દાખલા તરીકે 2/4, 8/4, 7/4. તો એના જે છેદ જોઈએ ને તો સરખા છે. તો જેના છેદ સરખા હોય એવા જે પ્રકારના અપૂર્ણાંકો છે તો તેને આપણે સમચ્છેદી અપૂર્ણાંક કહીએ છીએ. સમચ્છેદી અપૂર્ણાંકમાં એના સરવાળા જ્યારે આપણે કરીએ ત્યારે તો કેવી રીતે થાય? તો કે 4/5 વત્તા 2/5. તો જ્યારે છેદ સરખા હોય ત્યારે સીધો અંશનો સરવાળો ભાગ્યા છેદ કરવાથી આપણને જે કહેવાય તેનો સરવાળો મળે છે. તો અહીંયા 4 + 2 6 અને નીચે 5. એને પછી અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવાય તો આ રીતે ફેરવી શકાય. ત્યારબાદ સમચ્છેદી અપૂર્ણાંકની બાદબાકી. તો જેવી રીતે આપણે સમ અપૂર્ણાંકને સરવાળા કર્યા તેવી જ રીતે આપણે તેની બાદબાકી પણ થાય છે કે જેના છેદ સમાન છે તો અહીંયા આપણે સરવાળો કરીએ એમ અહીંયા આપણે બાદબાકી કરીશું અને છેદમાં જે સંખ્યા છે તેની તે જ આવશે. 4માંથી 2 જાય એટલે 2/5 જે છે તો એ સમચ્છેદી અપૂર્ણાંકની બાદબાકી થાય. ત્યારબાદ સમચ્છેદી અપૂર્ણાંકના ભાગાકાર, ગુણાકાર. તો જેવી રીતે સરવાળો બાદબાકી કરી તેવી જ રીતે એના ગુણાકારમાં પણ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર આવું કરીને આપણે તેના ગુણાકાર કરી શકીએ છીએ. ત્યારબાદ સમચ્છેદી અપૂર્ણાંકના ભાગાકાર. તો જેવી રીતે ગુણાકાર કર્યા તેવી રીતે ભાગાકાર કરવાનો. પણ અહીંયા ધ્યાન એ રાખીએ કે જ્યારે ભાગાકાર છે તો ભાગાકારમાં આ પ્રકારનું જ્યારે એનો ભાગાકાર કરવો હોય તો આપણને અનુકૂળ ન પડે તો એને આપણે ગુણાકારમાં ફેરવીએ ત્યારે 5 ઉપર જતા રહે, 2 નીચે આવે અને એવી રીતે કરીને પણ આપણે
ભાગાકાર જે છે તે કરી શકીએ છીએ. તો 4 પંચા 20, 5 દુ 10, છેદ ઉડાડીએ તો 10 દુ 20, એટલે આપણો જવાબ આવે 2. એટલે ભાગાકારની અંદર એવું છે કે ભાગાકાર 4 પંચમાંશ ગુણ્યા 2 પંચમાંશનો ભાગાકાર કરવાનો હોય ત્યારે ઉપરની સંખ્યા નીચે, નીચેની સંખ્યા ઉપર કરીને આપણે સરળતાથી તે દાખલો ગણી શકાય એ રીતે આપણે કરી શકીએ. ત્યારબાદ વિષમછેદી અપૂર્ણાંક. તો આપણે જોયું કે સમછેદી અપૂર્ણાંકમાં જેના છેદ સરખા હોય તેને સમછેદી કહેવાય છે. તો તેવી જ રીતે જે અપૂર્ણાંકના છેદ સરખા ન હોય તેને આપણે વિષમછેદી અપૂર્ણાંક કહેવાય છે. દાખલા તરીકે 9 11 અને 7 અષ્ટમાંશ. તો બંનેમાં જોઈએ તો છેદ અલગ અલગ છે, એટલે આપણે એને વિષમછેદી અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા. તો વિષમછેદી અપૂર્ણાંકના જ્યારે સરવાળા કરીએ ત્યારે આપણે શું કરવું પડે? તો કે અહીંયા લખેલું છે કે 5 અષ્ટમાંશ અને 3 અષ્ટમાંશનો સરવાળો કરો. તો અહીંયા હવે આપણે સમછેદી અપૂર્ણાંકમાં સરવાળા કરવા સરળ, કારણ કે તેમાં છેદ સરખા હોય એટલે એનો કંઈ લસાઅ શોધવો પડે નહીં અને અંશનો સરવાળો કરીએ છીએ. જ્યારે વિષમછેદી અપૂર્ણાંકમાં છેદ અલગ અલગ હોવાથી આપણે સૌપ્રથમ 6 અને 8નો લસાઅ શોધવો પડે. તો 6 અને 8નો લસાઅ શોધીએ તો લસાઅ શોધતા આપણે શીખવાડ્યું છે. તો 6 અને 8નો લસાઅ 24 થાય. હવે તે કર્યા પછી આપણે 5 અષ્ટમાંશ અને ના છેદ અને 3 અષ્ટમાંશના છેદ સરખા કરવા માટે આપણે લસાઅ કરીએ છીએ. તો લસાઅ 24 થયો. તો હવે અહીંયા 5 અષ્ટમાંશમાં 6ને કઈ સંખ્યા સાથે ગુણીએ તો 24 થાય? તો 6 ચોક 24, તો એટલે 24. તો હવે આપણે અહીંયા જે સંખ્યા સાથે ગુણાકાર કરીશું તે જ સંખ્યા ઉપર મૂકીશું. એટલે અહીંયા 4 ચતુર્થાંશ, એટલે 5 ચોક થશે 20 અને 6 ચોક 24. તેવી જ રીતે હવે 3 અષ્ટમાંશ, એના પણ આપણે છેદ સરખા કરવા પડે. તો 8ને કઈ સંખ્યા સાથે ગુણવાથી 24 આવે? તો કે 3. તો અહીંયા પણ આપણે 3 વડે ગુણાકાર. તો 3 તેરી 9 અને 8 તેરી 24. હવે આપણે જોઈએ તો છેદ સરખા થઈ ગયા. એટલે છેદ સરખા થયા પછી જેમ આપણે સમછેદીના સરવાળા કરીએ છીએ તેવી જ રીતે આપણે સરવાળા કરીશું. તો 20 + 9 એટલે 29 અને 24ના 24. તો આવી રીતે વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા આપણે કરીએ છીએ. ત્યારબાદ વિષમછેદી અપૂર્ણાંકને બાદબાકી. તો એમાં સૌપ્રથમ સમછેદી અપૂર્ણાંક બનાવવા પડે, ત્યારબાદ સમછેદીના નિયમ લાગુ પડે. એટલે કે આગળ આપણે જોયું તેવી જ રીતે બાદબાકીમાં પણ લાગુ પડે. સૌપ્રથમ એના છેદ સરખા કરવા પડે અને તે માટે લસાઅ શોધવો પડે અને લસાઅ શોધ્યા પછી આપણે એની બાદબાકી કરી શકીએ છીએ. અહીંયા આપણે જોઈએ તો અહીં રકમ આપેલી છે અને એમાં જોઈએ 3 ચતુર્થાંશ ને 2 તૃતીયાંશ. તો હવે આમાં છેદ અલગ અલગ છે, એટલે 4 અને 3નો લસાઅ શોધશું. તો 4 અને 3નો લસાઅ જોઈએ તો 4 અને 3નો લસાઅ થશે 12. હવે 12 લસાઅ થાય પછી આપણે આગળ વધીએ તો 3 ચતુર્થાંશ, તો એના છેદ સરખા કરીએ અને 2 તૃતીયાંશના છેદ સરખા કરીએ. તો તે કરવા માટે અહીંયા 12 લસાઅ થયો, 4 તેરી તો કે 12 અને 3 તેરી 9 એટલે 9 બારાંશ થયા. અહીંયા આપણે જોઈએ તો 2 તૃતીયાંશ, તો 3ને કોની સંખ્યા સાથે ગુણશું તો 12 આવશે? તો કે 4. તો 3 ચોક 12, 2 ચોક 8. હવે છેદ સરખા થયા ત્યાર પછી આપણે એની બાદબાકી કરીશું. 9માંથી 8 જશે તો 1, નીચે 12ના 12. તો આવી રીતે આપણે વિષમછેદી અપૂર્ણાંકની બાદબાકી કરી. ત્યારબાદ વિષમછેદી અપૂર્ણાંકના ગુણાકાર. તો જો અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર કરવામાં આવે તો તે અપૂર્ણાંકના અંશનો ગુણાકાર પૂર્ણ સંખ્યા થાય છે, અને છેદ તેનો તે જ રહે છે. આ ગુણાકારની વાત છે. તો તે ધ્યાનમાં રાખીને રકમ અહીં આપી છે. એનું રકમ 3 ચતુર્થાંશ અને 12 છે, તો એને આપણે 12 સાથે ગુણવાના છે. તો અહીં આપણે જોઈએ તો કુલ દોરીની લંબાઈ, એક ટુકડાની લંબાઈ ગુણ્યા ટુકડાની સંખ્યા. અહીંયા અપૂર્ણાંકમાં છે, અહીંયા પૂર્ણાંક છે. તો હવે આવી રીતનું જ્યારે રકમ હોય તો પૂર્ણ સંખ્યા જે છે
તેનો આપણે ગુણાકાર કરીએ છીએ અને નીચે છેદ જે છે તે છેદમાં 4 આવશે. 12 તેરી 36 અને નીચે 4. પછી એના છેદ ઉડાડીએ છીએ તો 4 9 36 એટલે 9 જવાબ આવશે. એટલે નિયમ આપણે એ યાદ રાખશું કે ગુણાકાર કરતી વખતે આપણે અપૂર્ણાંકના અંશનો ગુણાકાર પૂર્ણ સંખ્યા સાથે થાય છે એ યાદ રાખવાનું છે અને છેદ તેનો તે જ રહે. ત્યારબાદ વિષમછેદી અપૂર્ણાંકના ભાગાકાર. તો જે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરવા માટે અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યાના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે. જેવી રીતે આપણે સમછેદી અપૂર્ણાંકમાં ભાગાકારમાં આપણે જોયું તો એમાં પણ આપણે ભાગાકાર કરવા માટે એને આપણે વ્યસ્ત લીધી હતી તેવી જ રીતે આમાં પણ લાગુ પડશે. વ્યસ્ત સંખ્યા એટલે કે અહીંયા 3/5 ભાગ્યા 7/1 છે તો છેદમાં કોઈ સંખ્યા ના હોય ત્યારે 1 તો હોય જ. અને એનું રૂપાંતર જે છે 7 નીચે કાંઈ નથી એટલે 1 મુકાય. અને હવે ગુણાકાર કરીશું ત્યારે નીચેની સંખ્યા ઉપર જશે, ઉપરની સંખ્યા નીચે આવશે. ત્યારબાદ ગુણાકારની જેમ નિયમ લાગુ પડશે. ઉપરની સંખ્યાનો ગુણાકાર અને નીચેની સંખ્યાનો ગુણાકાર. તો 3 × 3 અને 5 × 35. તો આવી રીતે આપણે વિષમછેદી અપૂર્ણાંકના ભાગાકાર કરીએ. બાળમિત્રો, આજે આપણે અપૂર્ણાંક વિશેની માહિતી મેળવી, જેમાં અલગ અલગ પ્રકારના અપૂર્ણાંકો જેમ કે સાદા અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક, સમછેદી અપૂર્ણાંક અને વિષમછેદી અપૂર્ણાંક અને તેના નિયમો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી અને સરવાળા, એમાં કેવી રીતે દાખલા ગણવા તેના વિશેની માહિતી મેળવી. હવે પછી આપણે 101 ભાગ નંબરમાં પ્રેક્ટિસ વર્ક શરૂ કરીશું અને ત્યારે આપણે એનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર.